નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે આવેલ એક રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે મકાન માલિકનો પરિવાર આજરોજ વહેલી સવારે મજૂરી કામ અર્થે બહાર ગયેલો હતા અને ચૈત્ર નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા અર્ચના આરતી માટે જ્યોત પ્રગટાવી હતી અને ઘરમાં લાઇટનો બલ્બ પણ ચાલુ હતો. એ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુના રહીશો દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આગ ધીમે ધીમે પ્રસરી જઈ ઘરમાં પડેલો સરસામાન, કપડાં અને ઘરેણાં સહિત રોકડ રકમ બળીને ભસ્મ થઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ મકાન માલિક વાઘેલા મહેન્દ્રસિંહ નવુભાને જાણ કરી હતી. તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘરમાં પડેલો સરસામાન, કપડાં બળીને રાખ થઈ જતા ગરીબ પરિવાર પર આપ ફાટ્યું હતું. જોકે રાણકપુર ગામના આગેવાન જેઠુભા વાઘેલાએ ઘટના સ્થળે પહોંચીને મકાન માલિકને સાંત્વના આપી હતી અને પછી ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી, મંત્રી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી સહિત કાંકરેજ મામલતદાર કચેરીએ લેખિત જાણ કરી મકાન માલિકને સરકાર અને તંત્ર દ્વારા યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે ડીસા જીઆઈડીસીમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 20 જેટલા મજૂરો બળીને મોત થયા હતા અને હવે કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે આગની ઘટના સામે આવતા ભારે ચિંતાનો વિષય બન્યો છે. જેથી હવે દરેક લોકોએ પોતાના ઘર અને ધંધા રોજગારના સ્થળે પણ કાળજી રાખવી જરૂરી છે, અન્યથા પસ્તાવાનો વખત આવે તો નવાય નહીં.